છે પ્રોગ્રામમાં આજે ગામડેથી આવતાની સાથે જ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય ગોસા, જય દ્વારકાધીશ. અને આજે છે શનિવાર, તો શનિવારના બધાને જય હનુમાન દાદા. અને 9:15 વાગ્યા મમ્મી. અને અમે આવી ગયા છીએ ગામડેથી પાછા. હું ને પ્રિયા છે ગામડે. અમે 3 દિવસ રહી આવ્યા અને પાછા આવ્યા. હજુ જાશું અમે, પણ વાર છે. તો મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેટલા દિવસો પછી મળ્યો. તો બધાને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. અને આજનો સુવિચાર અમારા સબસ્ક્રાઈબરે આપેલો છે કે જીવન જન્મથી મરણ સુધી તમારે ઈશ્વર સાથે શતરંજની રમત રમવાની છે, ખેલ કરવાના છે. હવે એ રમતમાં ફરક માત્ર એટલો છે કે તમે ચાલો ને એ ચાલ કહેવાય છે, ને ઈશ્વર જે તમારી સાથે ચાલે ને તમારી ચાલનો જવાબ કહેવાય છે, પરિણામ કહેવાય છે. તો મમ્મી સબસ્ક્રાઈબર આપેલો સુવિચાર, એટલે મમ્મીને હમણાં ઘણું સારું છે ને, હેલ્પ મળી ગઈ છે. સરસ સરસ સુવિચાર સબસ્ક્રાઈબર મોકલે ને મમ્મી બોલે, પણ સુવિચાર જોરદાર આવે છે. અને એવો સુવિચાર આવે કે હરેક સુવિચારમાં એક ખાસ એક વિચાર લેવા જેવો હોય એમ. બધાએ બહુ સરસ સરસ કમેન્ટ કરેલી છે. અને મમ્મી કોઈ કીધું નહીં 3 દિવસ વ્લોગ ન આવતો તો 3 દિવસ પછી તમારો વ્લોગ આવ્યો. તમારા વ્લોગની બહુ રાહ જોઉં છું. પછી કન્ટિન્યુ વ્લોગ નથી આવતા, પનિશમેન્ટ લાગશે. રાઈટ વાત છે. પનિશમેન્ટ આપવી જ જોઈએ. ના પણ ત્યાં સુધી સ્ટ્રિક્ટલી કોઈ કામ ન થાય જેવું થાય. પણ હું ચાલી ગઈ હતી ગામડે, એટલે વ્લોગ બંધ થયા હતા. એમાં એવું હતું, મારા દાદા થોડા બીમાર હતા, એક્સપેક્ટ થઈ ગયા. એટલે 3 દિવસ ત્યાં રહી આવતી રહી. હવે પાછું પેલું આપણે ગુજરાતી ભાષામાં જેને ખબર હોય ને, દશા પાણી ઢોળ આવશે ને ત્યાં જશું. હું અત્યારે આવતા રહ્યા, એટલે પાછા હવે હમણાં મળશું. હવે કન્ટિન્યુ રહીશું. પછી બીજી પણ સરસ સરસ કમેન્ટો આવેલી છે, જે હમણાં પરમ દિવસે મૂક્યો ને એ વ્લોગમાં, કે જે આપણે આજકાલના જે ફંક્શનો છે, લગ્નની જે આપણે ઉત્સવો કરીએ છીએ, જે અવસરો, એની અંદર જે ખોટા ખર્ચા છે, જે ખોટો દેખાડો છે, એના વિષયમાં આપણે વાત કરી હતી. તો કહે છે કે દીદી તમારી વાત સાચી છે, આજકાલ માણસો બહુ દેખાદેખી થઈ ગઈ છે. પછી એ આજનો ગઈકાલનો જે સુવિચાર આપ્યો છે એ પણ બહુ મસ્ત છે, પણ એ આવતીકાલે કહીશ. અને બીજું એમ કીધું છે કે રાહુલભાઈ છે ને, એમના કામમાં બહુ જ બીજી હોય છે ને, એટલે ક્યારેક જ મળે છે. રાહુલભાઈના બેનો હોય ને, કહેવાય ને કે ભાઈની રક્ષા કરે ની બેનો. એટલે જોયું, ભાઈને કોઈ દી કાંઈ કહેવા ન દે ની બેનો. હા, ભાઈના તરફમાં જ હોય. ભાઈનો વાંક હોય ને તો મારો ભાઈ એમ નથી. એટલે તમે એમ જ કરતી હશો ને? ના ના, અમે તો એવું નહીં, અમે તો કહી દઈએ. અમે એવી હા ભાઈ, હા કે ને એક વસ્તુ કે તું જ્યાં 7th માં આવીશ ત્યાં હું તને તારે ખુદનો એક ચેનલ બનાવી દઈશ. અચ્છા, 7th માં 7th માં અત્યારે 6th માં. હા, હજુ વાર છે. એ મને એમ કહેતી હતી કે પછી જોવો કે હું કેવા કેવા કન્ટેન્ટ નાખવું, કે તમે તો શું કે વ્લોગમાં ઉતારો છો, કે કાંઈ મજાય ન આવે, મને તમારા વ્લોગ જોવાય નથી ગમતા. કે હું તો હિન્દીમાં ઉતારીશ ને એવી એવી ચેલેન્જ હું મૂકીશ ને, એટલે કે મારો વ્લોગ તો એ કે મિલિયન ને બિલિયનમાં વયો જશે. મિલિયન નથી, તો લાખોમાં. મિલિયન બોલું, બિલિયન જ બોલું. હા, તો મિલિયન તો બોલી હતી ને. વાંધો નહીં, પણ હવે એમાં તું આ મિલિયનમાં જા તો એમાં નમી આવીએ જ ને. કોને ખબર હે, આમ તમારે આરે જ છે ઈ કા. એટલે એમાં કોઈ મારે છે ને જોઈ કોણ જોઈ? મીન્સ કોઈ મારે હારે હોય સપોર્ટર. સપોર્ટર. અમે આખા ઘરે સપોર્ટમાં છે. કોને? હારે ઉતારીશ તો કાંઈ તમે ખાલી મનસ્વીના બ્લોગ થોડા આવશે, ફેમિલી બ્લોગ હશે તો જ આવશે. તો પછી છે ને તમે લોકો મારી હારે કરવું પડશે, જે હું કહું ને એ. હા. મારે હારે કરવું પડે. પછી આખો દી તમારે ફ્રી જ રહેવાનું. નકર એક મેડ રાખી દેવાનું. લે બસ ને, તો કાકો અત્યાર કહેતો તો, સુધી કાકો કહેતો તો હવે તો ભત્રીજું મંડાણું, હવે ક્યાં મેડ ગોતવા જવું? કોને ખબર. એટલે આ બધું તો મમ્મી પણ હવે પછી ને બધા મેડ ને નીચે કસ્ટમર ને હવે ઈ થશે. આપણે બધા તો શું આપણે બધા કારીગર જ કે કહેવાય. તમે મને કાલ કહેશે, મને કે તમે એટલા બધા કામ લઈને બેઠા છો, તમે હું વ્લોગમાં બનાવો, કે પછી આવું જ બનાવવાનું, બેઠા હતા ને ગયા હતા ને આમ કરતા હતા ને તેમ કરતા હતા ને એમ બધું ચાળા પડતી હતી. તો બીજું તો હું હોય. પછી મને કહેશે ઈ કે તમે કે આવા કસ્ટમર આવે તમે એમાં ધ્યાન દો, ઘરકામ હોય એમાં ધ્યાન દો, બીજા કામ હોય એમાં ધ્યાન દો. પછી તમે વ્લોગ શું ઉતારતા હતા? કે વ્લોગ ઉતારવો હોય ને, જેને ચેનલ બનાવી હોય ને, એને એક જ કામ કરવાનું હોય. મેં એક જ કામ તો અમે જિંદગીમાં ક્યારેય ન કરી શકીએ. અમે એક કામે પૂરું જ ન, બેઠા છીએ. અમારે એક કામે થાય જ. એટલે હું આને એવું કે બધું કરી લેવું, એને કાકાને ને મનુને.
ખબર ન હોય ને કેમ થતું હોય કા મમ્મી? આપના સપના મની મની જોવે છે પણ મની મની પાછળ કેટલો ટાઈમ આપવો પડશે એ ખબર છે મનુબેનને? ફોન જોઈએ ને એટલું મેડિટેશન કરવાનું એવું મેં કાલે સવારમાં search સ્કૂલે કર્યું. જવાનું સ્કૂલેથી આવીને ત્યારે વ્લોગ લેવાનો હમ એવા છે ને સવારે હું સ્કૂલે જાઉં એટલે થોડીક વહેલી ઉઠવાની ત્યારે એક ક્લિપ લઈ લે પછી આવીશ ત્યારે લઈશ પછી સન્ડે હોય ને ત્યારે આપણે એવા ચેલેન્જીસ રાખશું અને પછી ટ્યુશન જાઉં ટ્યુશનથી આવે પછી વ્લોગ લો પછી એન્ડિંગ જો પછી જ્યારે Sunday જોઈ હોય ને, શકો છો કે મનો એનો vlog ટાઈમ ટેબલ હોતન ગોઠવી દીધું. એમને મનો નહીં, એનો Sunday કેવી હોય ને, રીતના ટાઈમ ટેબલ આપ્યું પણ જોઈ એ ટાઈમ ટેબલમાં સક્સેસ થાય ને ત્યારે હા હે હો મનો મનસ્વી બ્લોગર આ બધી ગર્લ્સ આવી બધી હે? ઇન્ટેલિજન્ટ મને ગર્લ્સ હોય ઈ તો કરી શકે ને બેન. કરી હતી એટલે મનો એ ધારી લીધું કે મારે બ્લોગર બનવું છે ને. મારી ફ્રેન્ડ છે ને એ વ્લોગ બનાવે પણ એ ડાન્સ બનાવે ઓછી ગાડીની ચાવી આપો મોટી ગાડીની ચાવીને શું કરીશ એમ ન કરાય પ્રિયાંશ, તું જાતો ઓલામાં આપણે શું ઉગ્યું છે જો તો બીજું બીજું કાંઈક એ જાતો. નખ કાપવાના જો નખ બતાય પીવું બાન પેલા બતાય જો આમ હરખા બતાય ગામડે ગયો ને તો બહુ પોષણ મળ્યું નખ વધી ગયા કાપ્યું ને આપણે શું બનાવ્યું હતું માટીનો ચૂલો પછી ડીશ બનાવી હતી હે તે માટીના રમકડા બનાવ્યા હતા તો ડબ્બામાં ભરીને લવાય નહીં આપણે. હું આ જોત ડીશ બનાવી હતી, કિચન સેટ બનાવ્યો તો આખો. ટીચર છે તો ચૂલો તો મમ્મી તો કહે છે ડીશ બનાવી હતી, ચૂલો બનાવ્યો તો, તપેલી બનાવી હતી કે ટાઢી બનાવી હતી? કાજી ટાઢી બનાવી. ટાઢી બને તપેલી અમે બનાવી. કઈ તપેલી ન બનાવીએ ટાઢી બનાવી. હમણાં એક ખબર ક્વેશ્ચન આવ્યો હતો કે રસોડામાં એવી કઈ વસ્તુ છે ઠંડી હોવા છતાં ગરમ કહેવામાં આવે છે. એને ગરમ કહેવામાં આવે છે તાટી હું ટાઢી તાટી વસ્તુ ગરમ લો બસ કયું ભાષણ છે એવું કે તપેલી હા, જો મનુ નાવડી ગયો ને એમાં પ્રિયાંશ છે ને નખ કાપવાનું બહુ ચોર છે હવે નખ કાપીએ અને અમે ફ્રી થઈ જાય છે બહુ બધું કામ છે કારણ કે ઓલરેડી 3 દિવસ તમે કામનું શિડ્યુલ થોડુંક અમે ફરી ગયું હતું ભાભીની માથેરા ગયા પાછળથી હું ગામડે જતી રહી એટલે બહુ કામ કરવાનું બહુ જ કામ કરવાનું છે ને મનુ તો ચાલો આપણે આપણા કામે લાગી જઈએ અને કન્ટિન્યુ આપણે આવી રીતના આપણા બ્લોગમાં મળતા રહીશું સાથે વાતો કરતા રહેશું અને કોમેન્ટ કરતા રહેજો લાઈક કરો શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી દરરોજ તમને અમારા બ્લોગ ટાઈમ ટુ ટાઈમ મળે 8 વાગી ગયા અને જમવા બધા બેસી ગયા છે પ્રોગ્રામમાં આજે ગામડેથી આવતાની સાથે જ ગોટા મળી ગયા છે હું નાખ્યું છે કેમ બહુ તીખા લાગે છે એક નંબર છે. એક નંબર હે ભાભી ગોટામાં શું નાખ્યું છે આદુ મરચી લસણ ને એવું નાખ્યું છે બહુ મજા આવી ગઈ તો ભાઈ કેમ નથી દેખાતા આજે મારા આવે છે અચ્છા ભાઈ છે રસ્તામાં ઉપર છે અચ્છા રૂમમાં છે ભૂતા છે પણ અહીંયા જો સરસ મજાના ગોટા કેવી મજા આવે છે મમ્મી બિલકુલ ગોટામાં મસાલા સાથે પ્રેમ ભર્યો છે ને એટલે બહુ ટેસ્ટ આવે. સરસ અને આજે ખબર નહીં છે કેનો ચટણી. પ્રેમ હોય પણ એક નંબર ખોટું લાગે. લે કે કેનો પ્રેમ હોય ખબર નહીં કયો ભાભી ભાભી શેનો પ્રેમ હોય કહી દો તમે પ્રેમ ન હોય એમાં એવું છે મનથી બનાવ્યા હોય ને એટલે બધો બરોબર ટેસ્ટ છે. આવે સમજી બરાબર આવી દેરાણી આવી કે નહીં હમ એટલે પ્રેમ ઉભરો. આ લે તમને તમને તો નહીં તો દેરને ગોદાવી કરમાઈ જાય. એમાં દેરને જોવા જેવા હતા. ઈનો કાગડો હોય એવા થઈ ગયા. આ લે હે એવું કેમ કરો તમે એવું નહીં ગાડી કરવાનું વગર જગ સુનું 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 લાગે છે. આ લે તો હું એટલે એમ કરીને એમ તું કે જા નહીં ને માખણ લગાવે ને તો તું કે જા નહીં એવું એમ સ્ટ્રેટર્જી વાપરો શીખો કઈક રાહુલભાઈ શીખવા જેવી વાત છે આંટી વાઈફને કે ક્યાંય જવા ન દેવી તો પણ અહીં સામે તેમ કે જા મહિનો મળવા મહિનો જાતે જ હા બોલ આ ખાલી વ્લોગમાં નીચે જોયું મને ખબર છે. હું જોઈ આ ખાલી વ્લોગમાં બોલાવડે મને ખબર છે. તો પછી ન હોય હે પછી શું હોય તો નીચે જોયો છે ને હે હા તો વાત કરે નીચે જોવે છે ને હર વખતે બાજતા હોય. અચ્છા. ઈ પ્રેમની લડાઈ હોય. એ તો લડના ઝઘડના ફિર ક્યાં હોતા હે મમ્મી નિર્જરા. એમાં હું છે એકનું એક વ્યક્તિ આખો દિવસ બે હારે નારે રહે ને એટલે એવો મીઠો ઝઘડો તો ચાલ્યા કરે. ના ચાલ્યા કરે પણ લાગી છે બહુ ભૂખ ગોટા અને બટેકા પૂરી ચાલો બધા ગરમા ગરમ જમવા અને ઘરમાં ખાલી એક સદસ્ય છે એટલે કે પપ્પા પણ ગામડે ગયા છે પપ્પા પણ નથી ને તો કેટલું આમ ખાલી ખાલી લાગે છે કેવું એવું કે ઘરમાં એક વ્યક્તિ ન હોય તોય તે હા, ખાલી.
ખાલી ખાલી લાગે. ચાલો હવે જમી લઈએ ને પાછા મળ્યા. આજે દિવસ બહુ સારો ગયો. 3 દિવસ આમ ગામડે ગઈ હતી ને તો થોડુંક આમ નવીન લાગે. એવું કેવું હોય કે આમ અહીંથી ત્યાં જઈએ ને તો એક દિવસ થોડુંક સેટિંગ ના આવે. જ્યારથી અહીંયા આવ્યા એટલે થોડોક ટાઈમ એટલે 2-3 કલાક જ લાગ્યું. તો એવું કેવું કાં ટાઈમ ને સેટ ને બધું આમ થોડુંક અલગ લાગે ક્યાંક જઈએ ત્યારે. હા, ક્યાંક જઈને આવીને એટલે આમ ઘડીકમાં આમ એવું લાગે કે આપણે ક્યાં ફરી ગયા. થાય એવું? તમને થાય છે? એવું થાય છે? તમે કોમેન્ટમાં કહેજો તમારી સાથે આવું થાય છે. ત્યાં અપડાઉન કરતા છે એ લોકોનું થતું છે. એમાં હું છે તને વધારે નવીન લાગ્યું. મારે જવાનું થતું જ હોય દેહમાં, હા, તમારે ગમે ત્યારે ઓર્ડરમાં જતા હોય, ડેમાં જતા હોય. એટલે તને આ જવાનું હતું ને એટલે નવીન લાગ્યું થોડું. એમ નહીં અપડાઉન હા તારે મિલના બિસ્કુટના ઓછું આવે. हाँ बराबर से मिलना बिछड़ना सब कुछ हमको आता नहीं, हम यहाँ पे ही ज़्यादा रहेंगे. ચાલો હવે હું ગરમા ગરમ ગોટા ખાઈ લઉં. 9 વાગ્યા અને સાંજનો ટાઈમ થઈ ગયો અને મમ્મીને રાહુલ ગયા બેસણામાં. હમણાં મને લાગે છે ગરમીના લીધેથી જે ઉંમરવાળા ભાભા મતલબ વડીલો હોય ને જે એ હમણાં છે ને વયા બહુ જાય છે. જો ને બેસણા કેટલા બા હોય કે હા બા ને દાદા ને જે હોય બધા એમ. પણ ઈ કઈ ગરમી લીધે થોડાક વયા જાય છે એમ મૂડ થઈ હોય એટલે જાય. તે પણ આપણે ગરમીને લીધેથી નહીં વયા જાય. અને તમે રોવોમાં ગામમાં પિયરિયો અને ગામમાં સાસરિયો મૂવી જોવાતું તો હે ને તો તને આમ રોવ આવી જાય ને મને આવી જાય. મજા આવે જોવાની. અમે જે ઓલું સેકન્ડ ટાઈમ હમણાં આવ્યું ને મહિયરમાં મંડું નથી લાગતું. મોહન ભાભી જોવાઈ ગયા અને હારે મનુય આવી પરાય ટીશ્યુ લઈને જોજો. ટીશ્યુ લઈ ગયા મનુ પછી ઉછી થઈ જો ઘડીક થઈને તા ભાભી આમું જો ઘડીક થઈને તા મારે આમું જો એ કે કેમ પણ રોવો છો તમે ઈ કે ઈ તમને કેમ ખબર પડે કા કે હું છે એમ કેમ રોવી છે. હજી એને શું ખબર પડે. જો કે આપણે નાના હતા ને તો ગુજરાતી મૂવી જોતા ને એટલે આમ રોતા શીખી જ ગયા હતા. ને કે આપણે નહીં નાના જ હતા પણ તોય તે કોને ખબર તઈ એટલું રોતા તઈ થોડુંક વધારે રોતા હિપકા ભરી હીરો નહીં ને એટલે તો આપણે રોતા ડબલ. અને હજી હાલમાં એવું મૂવી આવતું હોય ને તો સાચે રોવાઈ જાય. અને આમ જોઈએ ને તો હિન્દી મૂવી કરતા મેં તો નાનપણમાં મેં કોઈ હિન્દી મૂવી જોયા જ નહોતા. ગુજરાતી સિરિયલ જોતા ને ગુજરાતી મૂવી જોતા. હા ગુજરાતી જ જોતા. હિન્દીમાં તો મને હીરામાં ને એમાં કંઈ ન ખબર પછી ખબર પડવા માંડી બધી. હિન્દીના તો ત્યારે મોટા થોડાક થાય ત્યારે જોતા હશે. અને હમણાં તમે કેવું કહેતા કેવું મૂવી જોવા જાઉં? આજે જ હું આવી ગામડેથી અને ભાભી કહે છે કે આપણી બેન એક મૂવી જોવા જાઉં. કેવું? ભમોડો લ્યો ભમોડો ફેરવી નાખશો પણ ભમોડો જોવા જાય. બાકી તમે જોયા હોય ને તો કોમેન્ટમાં કહેજો કેવું મૂવી છે. હજી તમે ટેલર એ નથી જોયા. આ સેટરડે હતો ન્યૂ હતું. આજ નથી મારા કિલોમીટર. આજ તો આમ હુઈ જ જવું છે. ઊંઘ જ એટલી આવે છે. આવતા સેટરડે જઈશું. આવતા સેટરડે તો અમે પાછા ગામડે જઈશું કારણ કે મારા દાદાનું પાણી ઢોળ અને દશા છે એટલે આવતા શનિ રવિ અમે પછી આવતા મંડે તો પછી છોકરાનું વેકેશન થઈ જાય. હા તો હમણાં વચ્ચે જઈ આવે ક્યારે એટલે વચ્ચે જોઈ આવશું. તમે જોયા ને તો કોમેન્ટ કરજો અને આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરી. હું દાદા વયા ગયા બોગ હોય મૂવી નો જોવા. દાદાએ તો એમ કીધું કે રેશુડી મોજ કરવાની કેતા ને આવું પણ તો પછી પીયુ દાંત કાઢે છે કેમ તમે યાદ કરો છો જાડેજા દાદા? કારણ કે મારા દાદાનું નામ હતું જાડેજા દાદા એટલે ભાભી માર કરતા જ ભાભી બહુ યાદ કરે. પીયુ જોરથી દાંત કાઢે ને એટલે કારણ કે મારા દાદા બહુ દાંત કાઢતા જોરથી એટલે પીયું છે ને એમ દાંત કાઢે કેમ કે એમ કરો જોર તો બસ આપને એને જેવો ટોક કોઈ ન આવડે. પ્રીતમ ને ત્યાં નહીં બાપા મોબાઈલમાં છે હલાવ્યો નતો. મોટા ડેડી ઘોડાનું નામ શું હતું ખબર? પ્રીતમ ત્યારે. હા બોલાવતા છે ને ઓલા બધાય માથેરા ગયા ભાભીની ત્યારની વાત કરે છે એટલે ભાઈ ઘોડા ઉપર જે બેઠા હોય ને ઘોડાનું નામ કહે છે પ્રીતમ હતું. તો વારે વારે કહેતા હશે ઓલા લોકો ચલ પ્રીતમ ચલ કહેતા હશે ને. તો તમે છે ને કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં ખાસ કરીને કહેજો. લાઈક કરો, શેર કરો. મારા ખાतिर મારો ઉત્સાહ બની રહે. તમે મારી સાથે કેટલાક છો એ મને ખબર પડે કેવી તમને મજા આવે છે. ખાસ કરીને આપણે મળતા રહીશું. તો અત્યારે બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હનુમાન.